નમસ્કાર. દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને ગુજરાત જોડો જનસભામાં ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરો આપમાં જોડાયા. આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ડુંગરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં આસપાસના ગામોના સરપંચો, ઝાલોદ એપીએમસીના પૂર્વ ચેરમેન, બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ સહિતના ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો પોતાના સમર્થકો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને 5000 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. ચૈતર વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે અમને દબાવવા માટે ખોટી ફરિયાદો થઈ જેલમાં બંધ કરાયો, પણ ભાજપ સામે અંતિમ શ્વાસ સુધી લડીશું. ભાજપના સાંસદો, ધારાસભ્યોએ કરોડોના કૌભાંડો કર્યા છે, ત્યારે આવનારા સમયમાં ભાજપ સામે લડીને ખેડૂતોના હક માટે લડવાનો હુંકાર કર્યો હતો. આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગરીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક અને જનસભા હતી. એમાં સરપંચો, માજી તાલુકા સભ્ય, માજી જિલ્લા સભ્ય અને 5000થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, કરદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે, ખોટા કેસો થયા છે, એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે. અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે. આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને 2027માં પણ લડશે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે. આજે આમ આદમી પાર્ટી ની કામગીરીને જોઈને, માનનીય કેજરીવાલજીની કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી 5000થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એમનું સહર્ષ અમે સ્વાગત કરીએ છીએ. આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું. દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું. હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે, અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે. આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને બીટીપીના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.